જય દ્વારકાધીશ બધા ભાઈઓ, કેમ છો? મજામાં જશો? જો તો આપણે આ બધી ભેંસોને આપણે આજ ચારવા માટે જોડ્યું છે. તો આપણી પોડી એની બાજુમાં ફાળી, આમ કંકુ છે, હજી નાની પાડીયું છે આપણી પાસે. જો તો સરે છે. આ આપણો ખારો છે, આ જુઓ તમે. પણ કાંઈ વરસાદ છે નહીં એટલે ખડ પણ બહુ સારું છે નહીં. જો તમે ખડ કેવું છે. હાવ વરસાદ કેદુનો આવ્યો ને ત્યાં તડકો બહુ છે. તો આ બે તો એક તારી ખાંદામાં બે એટલે ખાંદો ટાઢો હોય, તડકો ન લાગે. આપણો પાડો આજે આપણે પાડીઓ આપણે છે એ વાડીએ બાંધ્યું છે. એ પણ આપણે થોડાક જેમાં આપણે દેખાડશું એને. આપણે ઘરે બાંધ્યું છે એ બધાને સારવા લાવી છીએ અહીંયા. જુઓ તો મસ્ત રીતે સારવા મળ્યું છે. આપણે જે હવેડે પાણી જવાનું બાકી છે. પાણી પીએ એટલે ભેંસું ધરાઈ જાય. જો તો પોડી તો ધરાઈ ગયું, પેટમાં કંઈ ખાડો નથી દેખાતો. હજી આપણે પાણી પાવાનું છે. અહીં તો 5:30 જેવું જોયું તો ઘણા સમય છે એટલે આપણે સારવાના છે. હવેડા પાણી પાવા જવાનું છે. જો આપણે તો હવેડા પહોંચી ગયા. આપણે બગલીની બધા પાણી પીવા મળ્યા છે. પોડી, આમ કંકુ, ઓલી બાજુ 2 પાડા છે. હજી આપણી પાસે 2-3 પાડીઓ છે, એ પણ લાવવાની છે ટૂંક સમયમાં. તો તારે મસ્ત રીતે પાણી પીને ઘડીક આમ ફાળો પાછો ઉતારવી એટલે હાંસ પડી જાય. તો બગલી પાછી પાણી પીવા મળી. ભેંસું પણ અત્યારે વળી ગયું છે. ભેંસું આપણે ઘડીક કાળો ઉતારી દેવી, ઘડીક ખારમ ઉતારી દેવી એટલે સરી લે આપણો પાડો. જે આ 2 પાડા રહ્યા એને દઈને આપણે પાડી લેવાની છે. ધીરે ધીરે આપણે ભેંસું વધારવાની છે. હજી તો તળાવ નથી ભરાણું એટલે આપણે કંઈ લેતા નથી. તો ભેંસું અત્યારે આપણે હવે હાલનો સમય થયો, પાણી પાઈને ખાડામાં બેહારીને ઘર બાજુ લઈને હાલતા થઈ ગયા છે. તો આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે બધા ઊભા છે. હજી આપણે બાંધવાના છે અને ધુવાડો કરવાનો છે. હવે આપણે ધોતા હોય એને બધાને ફરજામાં બાકી વાડામાં ઢેલો છે એટલે આમ આપણે ફરજો છે. એમાં પવન સારો આવે, બજાર જેવું છે એટલે બાવણું છે એટલે બજારમાં પવન. ફરજામાં આપણે ધોવા જતા હોય એ બધાને ફરજામાં લઈ લઈ, બીજા બધાને અહીંયા વાડામાં રાખી. તો બધા બંધાઈ ગયા છે. આજ તો ધરાઈ એટલે આપણે વહેલા છોડી મૂક્યા એટલે ભેંસુને આજ ધોમ સર્યું છે. આજ તો હાથી વ્યા, ન કરતા આપણે ધપકાવીને મારીને લાવવા પડે ઘરે. એ બદલે આજ તો હાથે ઘરે એવા છે. તો હવે આપણે થોડો ધુવાડો કરી નાખીએ. તો તાપ તો કરી નાખ્યો, કેરોસીન નાખીને. ખડ હતું ઓલું એ આપણે ખડને જેજવીને જો તો ધુવાડો થવા મળ્યો છે. પેહું પેવાઈ જાય, પેહુંને મચ્છર માખ્યું ન કંદડે, ધુવાડો પણ ધોમ થવા મળ્યો છે. હવે આપણે ધોવા જતા હોય એ બધાને ફરજામ લઈને આવડે આપણા મમ્મીને એ આવે એટલે ધોઈ લે. ધોઈને પછી તો આપણે ડેરીએ દૂધ ભરવા જવાનું હોય.